એ જ્ઞાન કેવું છે કે દેશને તો જ્ઞાન થાય, હા મનુષ્યનું જ્ઞાન થાય, તો સગડાનો ભાવ છે મનુષ્ય જ થાય. સગડા હા એક સિસ્ટમ આવી છે જ્ઞાનની. એક સિસ્ટમ કેવી છે કે અનુભવ થાય છે એ દેહ બાદ થઈ જાય છે, પેલી બંધ આ એક જ રાખ. કે અસ્તિત્વ રહે. આ બધું બાદ થઈ બાદ થઈ જાય જ્ઞાન તો જાય. બાદ થઈ દ્રષ્ટિ, જાય. બુદ્ધિ અને અનુભવ બાદ થઈ તમે જાય. જ્ઞાન એ તત્વજ્ઞાન. હા એ પેલું જ્ઞાન. પેલું રાખો કશું નહીં થાય. એક જે તે અનુભવ છે મનુષ્ય થાય, બરાબર આત્માનો, જીવનો. એક આ રીતે જ્ઞાન એટલે થાય. એક દેહ પકડીને તે જ્ઞાન આપણે થાય. વાત થઈ આ. એક દેહ રહિતનું જ્ઞાન. આપણે વાત થઈ ને રસ્તામાં. મારે બે સિસ્ટમ કહો. પહેલા એક સિસ્ટમ, એક મનુષ્ય જીવનથી કે જે કંઈ અનુભવ થાય એ મનુષ્યમાં આ જીવનમાં થાય. જયાભાઈ એમ કહેતા હતા ને કે ભાઈ દેહ ધરવો તે પડે ભગવાન ને. ઓળખ્યા નથી પછી તો ભગવાન મનુષ્ય ઓળખાય ને. ઓળખાય. મનુષ્ય ના હોત તો બસ ક્યાંથી ઓળખો? મનુષ્ય પણ લે પહેલા મનુષ્યથી જ અનુભવ થાય બધા. એક મનુષ્ય સહિતનું જ્ઞાન છે એને પૂર્ણ જ્ઞાન કહેવાય. બરાબર? તો મનુષ્ય પણ રહે કાયમ માટે. એક જ્ઞાન કેવું છે કે ચૈતન્ય બ્રહ્મ એમાં દેહ જગત જ નથી. બરાબર? તો કોઈ એમ કહે કે આકાર તો રહે છે, દેહ તો જીવન તો હોય છે, તો એ દેહનું જીવન છે. એમાં જ્ઞાનને લેવા જાય કાંઈ નહીં હોતું. બરાબર. છૂટું જ પડી જાય. તો બરોબર દેહ આ જે જીવન છે તો દેહનું છે, જ્ઞાનના તેની સાથે કોઈ લેવા દેવા જ નથી. એને પછીમાં તો ક્યાંય લેવા દેવાના. બરાબર. એ કેવું જ્ઞાન છે? બરાબર, એકદમ આવા ચોક્કસ જેવા વાત પણ છે. છે જ નહીં. ક્યાં છે જ્ઞાન નથી લેવું. આવા જેવા પણ છે જ નહીં. તત્વ છે. આપણે કીધું ને મહારાજ કે જે અંતર્યામી પદ હતું હા, એને તો લેવા દેવા હતું. નહીં લેવા દેવા. એ તો પ્રગટ થયું. પ્રગટ છે. બરાબર? હા એ પ્રગટ છે. એના આ જીવન હાથે કોઈ લેવા દેવા લેવા નથી. દેવા નથી. તો દેહ જ નથી એમાં. દેહ જ નથી. ચોવીસ તત્વ જ નથી. હવે તે જાણનારો છે. બરાબર? તો જેના વિચારમાં આ વાત બેઠી છે કે અસ્તિત્વ એટલે અસ્તિત્વ. અસ્તિત્વ. બરાબર? તો જે છે એ તો જ્ઞાન છે ને કે પ્રત્યેક ભગવાનની માલા મળી આવે. પણ આ એવું લે છે કે અસ્તિત્વ જેમાં પ્રગટ્યું છે ને એ ભગવાન છે. જેમાં એટલે જે વ્યક્તિત્વમાં જે વ્યક્તિત્વમાં પ્રગટ્યું છે એને ભગવાન કહેવા વાળો વર્ગ છે. અને એક કેવું કહે છે કે જે પ્રગટ થયું ને જે પ્રગટ્યું એક નિશ્ચય તત્વ માનો કે એ જ ભગવાન. પ્રહલાદભાઈ નામના તો નિશ્ચય તત્વ પરમાત્મા છે. જેમાં પ્રગટ્યું એ પરમાત્મા નહીં. શેષ વિદ્યા છે એ પ્રમાણે. નિશ્ચય તત્વ એ પરમાત્મા એ સ્વયં એટલે એ જે પરમાત્મા. પહેલાથી એટલે જે પહેલાથી નો એ નિશ્ચય તત્વને લાગે પછી એમને એમાં પ્રગટે એટલે વાત શું થઈ? એક મંદિર છે અને આ મંદિરની અંદર મૂર્તિ છે. મંદિર છે અને એની અંદર મૂર્તિ છે. કહું તો મૂર્તિ ભગવાન છે, મંદિર ભગવાન નથી. હા. એટલે આ દેહ છે ને મંદિર છે. દેહ તો મંદિર માત્ર જ છે, હા. પણ જે નિશ્ચય તત્વ અંદર પ્રગટ હાજર છે ને હા. એ ભગવાન છે. ત્યાં છે. બસ એ વાત એ મન બરાબર. છે ને મૂર્તિ એટલે નિશ્ચય એ પરમાત્મા છે. પણ જે નિશ્ચય કે હનુમાન એ છે નિશ્ચય એ જેમાં નિશ્ચય પ્રગટે છે એ નહીં. એ હનુમાન છે. ભાઈ હવે શું થયું? એક દેશી કેમ કહેવાય છે આજે પ્રત્યેક ભગવાનને વાત આવે છે ને આ મારા માને છે કે જે દેહમાં આ તત્વ પ્રગટ્યું એ ભગવાન. જે દેહને પકડે. એ દેહને પકડે. એ નામ દેહનું રૂપને પકડે. કેન્દ્ર જે અસ્તિત્વ છે એને એ કે દેહ બાદ ના કરી શકે. આ વાત સ્વામિનારાયણ શરૂ થઈ તે પણ નથી. એને પ્રત્યક્ષ કહેતા કે જે પ્રત્યક્ષ તો મારા કરી ત્યાં દે. જે વ્યાસે નિરૂપણ કર્યું છે ભાગવતમાં, હા હું તો સ્વામિનારાયણ ભાગવતનો આધાર લઈને જ આ વાત કરી. હા તો એમાં કઈ રીતે કર્યું વ્યાસે? એ જ કર્યું છે એને જ કર્યું કે જે તત્વ પ્રગટ જ છે એ નામ તો આપ્યું કે નામ વગર લોકો સમજી શકે નહીં. સ્થાન બતાવ્યું કે આ સમજીએ કે સ્થાન. નહીં નામ વગર. હા નામ વગર નામના અપાસના નાનીનો સમજે. પત્ર છે ને એ સમજો. હા એ નામ સમજે. નામ. સમજી શકે નહીં. એટલે મંદિરની બે વાત કરી, મૂર્તિની. નામી કોણ છે? નામીનું મહત્તા છે, નામની મહત્તા નથી. નામી છે તમે નામ. છો હા તમે છો તો દેહ જરા પછી જ્ઞાન થયું. પેલા અજ્ઞાન હતું. હા આપણે જન્મ ત્યારે અજ્ઞાન હતું હા બધાય. બરાબર. કોઈ પણ ભગવાન હતો, રામ હતા તો અજ્ઞાન હતું, કૃષ્ણ અજ્ઞાન હતું. એ ભણવાથી અંદર બીજ પર પડ્યું હતું
અંદર અંદર આંતરિક બળ પડ્યું હતું. તો આપણે સત્સંગમાં જ્યારે બે જેમ ના ગયા, આપણે આ લાઈન લીધી આધ્યાત્મિક, બે જેમ ના ગયા. બરાબર. બરાબર? એ બીજ બળ હતું. હા, આ પટેલ હતા આ લોખંડમાં જેમ ગયા, તો અંદર બીજમાં એ અંદર બળ બીજમાં પડેલું. આ પડેલું જ હતું. કુદરતી રીતે હતું. હમ. તો અંદર એવા ગુણો હોય છે. કોઈ રાજકારણ શું કામ જાય છે? રાજકારણ એવા ગુણ. એવા મૂળભૂત ગુણ પડ્યા હોય અંદર આંતરિક રીતે. મજબૂત હોય એ પાછા. લાઈન એટલે ડોક્ટર શું કામ થાય છે? લાઈન અંદરથી લાઈને હુજાય ને, હુજે એમ એટલે આત્મા સૂજ છે, એ હુજે. સૂજે જ એવું. બરાબર? તો માસ્તર શું કામ થાય છે? હુજે જેવું કંઈ આ માસ્તર થાય અંદર હુજે, પ્રાર્થ હુજાડે. અંદર જે તત્વો પરિબળવાળા હોય એ લાઈન લે, એ ગતિ લે. આ મુદ્દો સમજો પહેલાં. બરાબર? હવે તમે ભક્ત છો તો નાનપણથી તમે અંદરથી ભક્તિ કરતા હશો. હોય આંતરિક જે- બીજમાં હોય આંતરિક જે ભક્તિ થતી હોય તો કહેતા ના હોય તો હોય. દેખાય નહીં. હોય જ મારે સળંગપણે હોય. હોય. બરાબર? એક છે કરવા પણ સુધી હોય. તો કોઈ શીખવાડ્યું ના હોય, અંદરથી પડી સહજ હોય. જ હોય, પડી જ હોય. પડી હોય. તો ધારો કે રામ આવે ને તો રામને અંતે ખબર ના કોઈ ભગવાન છે. તમે છો ને આનું જ્ઞાન કેવું ચોખ્ખું કર્યું, પણ તમે અંતઃકરણે ખબર ના કે તમે બ્રહ્મ છો એમ. બરાબર. કરશે. 100%ની વાત છે. અંતઃકરણને ખબર ના હોય. હવે એ ખબર નથી, આટલું જ્ઞાન છે તો જે સાહજિકતાથી જ જાય, મનુષ્ય રૂપે જ જાય. હા. કારણ કે અંતર ખબર નહીં કેમ પૂરો તો તમારે દેખાવ કરવો ના પડે, જ્ઞાનીનો દેખાવ ના કરવો પડે. પ્રકૃતિ સર્જીવાય તો જીવન તો પ્રકૃતિ છે. હવે જે જ્ઞાન છે, જ્ઞાન એ પ્રકૃતિનો માલિક બનતો નથી અને હું માલિક બને છે. જો ઓછી જ્ઞાન કર્યું હોય તો તમારે પ્રકૃતિને કંટ્રોલ કરવી પડે, સારી રાખવી પડે, ઓછી રાખવી પડે, અનુકૂળ રાખવી પડે. સત્વગુણ ધારણ કરવો. આમ હોવું જોઈએ ને આમ ના હોવું જોઈએ. અહમ તમારે હોય અંદર તો પ્રકૃતિ માલિક અહમ કહેવાય. તો એ પ્રકૃતિ સરખી રાખવી પડે, મીઠી રાખવી પડે, સુંદર રાખવી પડે, સત્વગુણી રાખવી પડે, અનુકૂળતા રાખવી પડે, એવી રાખવી પડે. હવે જ્ઞાન છે ને તો પ્રકૃતિ સાવ જુદું જ છે, લેવા દેવા કંઈ નથી. તો પ્રકૃતિ છૂટી થઈ જાય, કેવળ મુક્ત દ્રષ્ટા થઈ ગઈ. મુક્ત થઈ જાય. મુક્ત બરાબર? થઈ ગઈ. તો પ્રકૃતિ પોતાની રીતે વર્તે છે અને પ્રભુ દ્રષ્ટા છે. કેવું? બંધન એમાં હતું ને મુક્તિ એમાં જ છે. બરાબર? હવે તમારો આગળનો સંસ્કાર કેવા છે એ પ્રબળતા છે. અત્યારે વર્તમાનના વર્ષનો સંસ્કાર નથી, પૂર્વના છે. કેવું? બીજના સંસ્કાર છે એ પૂર્વના કહેવાય. તો આમાં ભ્રાંતિ થાય છે કે જ્ઞાન આટલું કરીને આમ કેમ વર્તે છે. બરાબર. કારણ વર્તવાપણું તો પ્રકૃતિનું છે, એ ખબર નહીં પડતી. આ આ ભ્રાંતિ. 24 તત્વોનું જીવન છે. હા. આ મારું 24 તત્વ, તમે તો ફરી દ્રષ્ટા છો. તો આખા જ્ઞાનમાં કરવાનું શું આપણે કે પ્રકૃતિનું જીવન છે અને તમે આત્મા છો તો બે જુદા સમજવાના છે. સારા થવા ખોટા થવા પ્રશ્ન નહીં આવતો. આ આપણું જ્ઞાન છે. એવું? આ જ મૂળભૂતતા છે. શું થયું કે પ્રકૃતિ કેમ જઈ છે કે તમે વિચાર રૂપે છો. જો તમે હાજર છો તો જુદું જ છે. હાજર છો તો દ્રષ્ટા છો. પછી જ્ઞાન છે તમારા પાસે જ્ઞાન છે એ જ્ઞાન જ્યાં સુધી નિશ્ચયમાં ન પરિણમે, જેમ નિશ્ચયમાં પરિણમતું જાય એવી પ્રકૃતિ અંદર સંયમે આવતી જાય. પ્રકૃતિ ઓટોમેટિક બદલી રહે, હા. નાખી નાખે. સમજણથી. બરાબર. તો કાયમ માટે સ્વતંત્ર નહીં રહેતી, કાયમ માટે રહેતી નથી. શરૂઆતમાં તો દ્રષ્ટાપદ આવે. બરાબર? હવે જેમ જેમ તમે દ્રષ્ટાપદ નોખાર થતા જાઓ અને મારા વિશે નથી મારે કહેતા જાઓ એમ તમારો પોતાનો એક વિકાસ તરફ પામતો જાય, આકાર લેતો જાય. જેમ ગર્ભમાં બાળક આકાર લે એમાં દ્રષ્ટાપદ એક આકાર લેતો જાય. ખ્યાલ આવે છે? આવે ને? આકાર લેતો ચોક્કસ. જાય. દ્રઢતા આવતી જાય. આકાર- નિશ્ચયાત્મકતા આવતી. પાણીમાં જેમ બરફ આકાર લે, પાણીમાં ફ્રીજમાં જેમ રાખવાથી પાણી જેમ આકાર લે, એમ ઠંડુ ગંધ થાય, તો આકાર લે. ઘટ થતો જાય, પછી બરફ થતો જાય, આકાર લે પાણી. બરાબર? બરફનો આકાર લે એવું જ્ઞાન એક આકાર લેતું હોય. એ જેમ જેમ આકાર લે
એ પેલી પ્રકૃતિ દાબીને ભરીને મેળે દબેડી જાય. સંયમમાં આવી જાય. એની મેળે સહી મળે. ઘણા માસ્તર હોય છે તો છોકરા પહોંચતા જ નહીં હોતા માસ્તરને. જાય માસ્તર પણ પહોંચતા જ નહીં હોતા. કારણ કે માસ્તર પણ રડતા નથી. એ સાથે મળે જેને ભણાવે જાય. ચોક્કસ કેવું? ચોક્કસ માસ્તર માસ્ટર થઈ નહીં જતા, માણસ થઈ જાય છે. હા, સતત ડિગ્રી મળી જાય ભણાવવા જાય પણ માસ્તર જ ખબર નથી. એટલે સંયમ નહીં રહેતો વિદ્યાર્થી તો સંયમ એની મેળે રાખવો ના પડે. સ્ટપ પડે સીધો જ. શાંતિ અને સ્થિરતા એની મેળે જ છપાય હાજી બરાબર? એની મેળે એની મેળે. તમારી વાણી એવી છે, વાણીમાં બળ છે, સ્વબળ છે. એટલે એટલે પરમાત્મા પણ આપણા છે. આંતરિક કામમાં જેટલું બળ વધ્યું હોય, જેટલી ઘનતા વધી હોય એટલી પ્રકૃતિ સંયમ મળે. અરે વિકૃત ના પામે. વિકૃત ના પામે. ખ્યાલ આવ્યો? અંદર જેટલું ઘડતા થઈ નિશ્ચય નહીં, જેટલી જે આકાર બનતો ગયો એટલી એટલી પ્રકૃતિ સંયમ મળતી જાય. વિકૃતિ ના પામે. વિકૃતિ પામે છે તો ક્યાં વિકૃતિ બધી નથી. ગન નથી થયું. આ વાત બહુ જ મજાની વાત છે. ઘણા છે કે આપણે આત્મદ્રષ્ટા છે ગમે એ કરીએ તો આત્મદ્રષ્ટા છે ને બીજો ભગવાન છે. આત્મદ્રષ્ટા એ બીજો પુરુષ થઈ ગયો. આ વાત જો એ તો પિંડમાં રહીને બોલાવે એટલે બીજો છે. પુરુષ થઈ ગયો આત્મા. પોતે તો જીવમાં જ હોય, પોતાનું એથી શરૂ કરે એ આત્મા એટલે બરોબર. બીજો પુરુષ. પછી શું કે રસ પોતાના એમ ના સમજે પણ કે પ્રકૃતિ બોલતા છે એ રસ પ્રકૃતિમાં આપણા હોતા છે. આપણે દ્રષ્ટા છીએ પોતે હવા લે ખબર ના એ પડે. ખબર ના પડે. અહીંયા આપણે ને તમારા અહીંયા વાંધો પોતા વગર કોઈ ક્રિયા થઈ કે જ નથી. હરદી. તમારું પોતાનું આપણે ના કહીએ લાગે ને તો કોઈ ક્યાં ક્રિયા વાંધો થતી પડે નથી. જેવું. કોઈ ક્રિયા થતી નથી. એમાં તમે ભેગા હો એ ખબર નહીં કે આપણે જ્ઞાનના શબ્દો આવ્યા કાં તો પ્રાપ્ત છે કંઈ બાબુલાલ એમ કે કાંઈ માટે તો પ્રાપ્ત છે. એ પ્રાપ્ત છે પણ પ્રાપ્ત થોડું પ્રાપ્ત છે. થોડું પ્રાપ્ત આત્માનું પ્રાપ્ત છે. આત્મા મને તો વિચાર પ્રાપ્ત આવે. જેવું છે જ નહીં. તો અવસ્થા આત્માનો જો નથી. આત્માનો વિચાર આવતા હોય તો પ્રાપ્ત આવતા હોય તો આત્માનો વિચાર ના આવે એ ના ગણે પછી. પ્રાપ્ત વિચાર સાચું પડે. ભગવાનના વિચાર આત્માનો વિચાર પોતાનો ના ગણે પછી. એ કેવી છે? બિલકુલ. એ ના આવે આત્માનો વિચાર ના આવે એ જેમ ના આવે લીટી પેલા આવે એટલે પ્રારબ્ધ આવી બચાવ જાય. બચાવ અજ્ઞાનનો બચાવ આમ કરે ત્યાં તો પ્રાર્થથી આવે જીવન પ્રાર્થ આવે હા સાચું આપણે ના નહીં કહેતા પણ તમે હાજર છો તમારો વિચાર ના હોય તમારો વિચાર શું તો આત્મા તો નિરાકાર શકે પછી દ્રષ્ટાપણ નામ છે કોઈ જોનાર શું આજે કાયમ જોનાર જોઈ ના જોવે તો કે કેમ કરવું ને બોલો હવે કેમ શું બી કરવાનું હોય અને સત્યમાન જીવતા હોય પછી કે પ્રાપ્ત હું આત્મા કીધો પછી એ જીવન પ્રાપ્ત થઈ ગયું એમાં સાચા એ પ્રાપ્ત સાચું પણ આજે આ પ્રાપ્ત વિચાર આવે છે તારી ગેરહાજરી છે એ તને ખબર છે? પોતાના વિચાર ના હોય આના વિચાર વિચાર ના હોય આત્મા હોય તો આત્મા વિચાર હોય ભગવાન વિચાર હોય એને તેમ ના હોય નાનો હોય તો એ ભૂલી જવાય તો આનો વિચાર હોય આના હોતા નહીં હોય આ કર્મ કરે તો જાણનારે હોય એને વિચાર હોય કે ના હોય એ ભૂલી જાય તારે શું કંઈ વિચાર જ ના હોય વિચાર જ ના હોય સમાધાન કરી નાખ્યું પોતે વિચારનો પ્રયત્ન જ કર્યો ના હોય પછી જ્યાં ઘેર એટલે શું કરશું પૂરું. છોડ હવા સતત કે હાડાશોય ના થાય કે સંચય બાજુ કરશું તો ચો જશો શું કરશો દેહના કામ રાહ જોઈને બેઠા હોય બગઈ પર રાહ જોઈને બેઠી હોય કે કોને બહાર ને કઈ વાર સત્ય બહાર ને કઈ વાર છે તમારે જો પછી બેઠી હોય. એટલે આ જ્ઞાન કેવું થાય ખબર છે એટલે સમસનો વેડા નહીં કહેતા કે સમસમાં જાય પડતો ફાની દુનિયા કેમ કરતો શું કે ફાની દુનિયા જીવ જતો રહ્યો કઈ લઈ ના ગયો સારી મજૂરી કરી કઈ ના લઈ ગયો તો પછી જબરી કરી તો કઈ ના લઈ ગયો પછી કે સારું ખોટું કર્યું તો કઈ ના લઈ ગયો લોભ કર્યો તો કઈ આમ કેટલી વાતો કરતા આપણે બરાબર આમ કહેતા હોય અને પછી છૂટાય એટલે તરત ધંધે વળગી જઈએ ફાની દુનિયા પડી જાય એમાં સત્સંગ છે ને એ ક્ષણિક વૈરાગ આવે
આ ઘડીક આત્મા થઈ જાય કંઈક જ્યાં એટલે ફરી ત્યાં અંદા 2 કલાકનો આત્મા ઘડીક વૈરાગ જવાબ આવ્યો. ઘડીક જ્ઞાન પછી હતા એમને 2 કલાક આ દશા છે વિચારો જો અમને પડતી હોય તો પેલો ઘડીક ક્ષણિક વૈરાગ આ ક્ષણિક વૈરાગ શું થયું? બરાબર એવું લાગે કે ક્ષણિક વાત કરી ત્યાં સુધી પહેતા તને રાહ જોઈ જાવ ઘેર જવાની હા ઘર કરવું જાય કોણ એના જુઓ હે? વળગી પડે જુઓ નહીં વિચાર તો જોવાનો છે સાચી વાત બરોબર હાજર જ નથી જ્ઞાન હમ, હમ. આ બધું જોવું પડે તો આપણે આ શબ્દો એકલા નથી આવતા એટલે કે આ જ્ઞાન દરેક માણસને મળતું નથી આવતું બરાબર? એટલે શાંતિ એટલા માટે કીધું કે ભગવાન આવે ને તો કોકો જ આને જેમ સેમ પામે બીજા તો ખવા જ લઈ જાય શીખી જાય જેટલું આવડે એટલું. બરાબર બરાબર વાત કરી. જેટલું આવડે એટલું શીખી જાય. પછી શબ્દ બોલ્યા કરે પરિણામ કંઈ ના આવે. લાભ લઈ જાય કોઈ ખારો લાભ કે કોઈ બુદ્ધિથી લાભ લે કોઈ ચીજથી લાભ લે કોઈ ત્યાંથી લાભ લે બરાબર? વ્યક્તિ લાભ લે છે એ લાભ લીધો કહેવાય નક્કી કરો ને એ લાભ લીધો કહેવાય જ્ઞાન નીકળો ને એ લાભ લીધો કહેવાય બોલો તો તે વાત કંઈ કેવી છે ને તો જ્ઞાનનો લાભ લેશો અમે પહેલા શબ્દ વાપરતા મારા પહેલા લાભ લેવાનો શબ્દ પહેલા વાપરતા બરાબર ભક્તિ પર લાભ લેશો સેવા પર લાભ લેશો મને લાભ આરતી ઉતારો લાભ લેવા દો હમ. એ લે છે ઓકે વ્યક્તિ પણ એ લાભ લે છે. હમ, હમ. હા હા રેવડ દેવડ. હમ. તો જ્ઞાનનો લે હા ધ્યાન હાથ ફેરે કોઈ કેવી હોય ને એ જ્ઞાનનો તો લાભ લે. લેવાય. લાભ લીધો કહેવાય. આપણું જ્ઞાન બતાવવું હોય હા સ્વાદ આવે બતાવો સ્વાદ એ લાભ લીધો કહેવાય. લાભ લીધો કહેવાય. આ શબ્દ બહુ મસ્ત છે. લાભ લાભ બરાબર? કે જો હું આ વિચારું છું એમાં ઘનત્વ ના આવે. સ્વાદ આવે બરાબર? હપીતે ના આવે એ કોઈક છે બહિર્મુખ કરવાનું બરાબર છે ને એને ઓળખવું પડે બહાર જનાર કોક છે વ્યક્તિ છે બરાબર? તો વિચાર છે ને તમારો વિચાર આપો એવો શાંતિભાઈનો બીજાનો કરીને તમે આપો છો એ બરાબર છે એ હવા જ છે તમારો વિચાર આપો તો તમે સ્વયં છો તો સત્તા કેમ બે ભાગ છે એક તમારો પોતાનો વિચાર આપો અને કોકનો આપો હવા જ આવે તમારો આપો ને એ સત્તા કહેવાય અસ્તિત્વ વ્યક્તિત્વનો આ ભાગ બીજાને નહીં. પ્રકાશન પડે જેમ રામના લક્ષ્મણમાં ભેદ છે એવું. હા એટલે આ બધી રીત આવી લક્ષ્મણ એ લક્ષ્મણ છે. સમજાય છે? તો અંદર આપણે જોવું પડે કે પરિપક્વ કેટલું છે આપણું જ્ઞાન આવડી ગયું પરિપક્વની વાત આવી બરાબર બરોબર એ ચોખ્ખું થવું જ કઠણ છે પહેલી વાત તો ચોખ્ખું થવું જ કઠણ બહુ કઠણ. બહુ કઠણ બહુ કઠણ ઉઠાણી તલવાર હવાઈ આ રોડાઈ દરવા આવી બે બાજુ ધાર રોડાઈ દરવા જીતી ગયા હા ચાલો રોડાઈ દરવા પછી ચાંદીની અમુક પછી લોકો એ સોનાની. દેખી જાય તરત એ સહેજ ગુઠાય ને તરત દેખાય કે આ તો મારો મોસો કપાળ બે બાજુ ધાર છે ને ખ્યાલ આવે? એટલે મનુષ્યમાં શરૂઆત છે ને શરૂઆત એ તલવાર ધારો ચાલવા જેવી વાત છે શરૂઆત પછી નિશ્ચય થઈ જાય પછી તો રમત થઈ જાય પછી જીવન રમત બની જાય ચોખ્ખું થઈ જાય જે વિચારમાં ચોખ્ખું છે તો દેહનું જીવન હોય તો બુદ્ધિમાં જવું કહેવાય અને વિચારમાં ચોખ્ખું હોય તો પ્રકૃતિ બાદ થઈ જાય તો વિચારમાં એવું કહેવાય બરાબર પછી મિશ્ર ભાવ આવે મિશ્ર ભાવ કે આત્મા પણ રહેવાય ખરું તો કેટલાક કારણ ભાવ છે ને એમાં પોતાનું જોડી જવાય એવું ધાર થાય એમાં ખાલી ના હતો. સારી ના આવે અમુક તો રહેતા હવે હોય એ સિસ્ટમમાં આવ્યા હોય ને એટલે કારણના ભાવ રહેતા હોય
એક રાખતી રહેતા હોય અને એક સ્વાભાવિક રહેતા હોય, બે રીતે રહેતા હોય. એક જાણીને રહેતા હોય. એક જાણી રહેતા હોય. એક ઘણું ઊંડાણ છે આમાં તો. વિશ્વ પેલા આવી જાય ખબર ના આવે. એટલે આવડી જો જાણી જ થઈ જાય એવું નહીં હોતું. ના આવડે તો જ્ઞાન નથી એવું ના હોય, એવું નહીં હોતું. ના બોલે તો જ્ઞાન નથી એવું એવું નહીં નહીં હોતું. અને બોલે તો જ્ઞાન છે એવું એવું નહીં નથી. હોતું. તટસ્થ વિચારનું રૂપ આખું અલગ જ અલગ છે. જ છે. અનેક જાતના મિશ્રણો છે. એક બોટલ પાણીની મેં જોઈ પડી ગઈ આપણે તેમાં કિંમત જોઈ 60 રૂપિયા. 7.5 1 લીટર નહીં, 750 750 ml. ને 60 રૂપિયા. સના બોટલ 750 ml ની. હા પછી ગેરંટી કેટલી? 1 વર્ષની. 1 વર્ષને બગડે નહીં. સ્ટીલની ને ડબલ કોટિંગ અને પાણીની ઠંડુ રહે એવી. એવું રહે. સુપરમેન એ ટાઈપનું પાણી હશે બનાવ્યું છે. કેવું છે? એ 1.5 લીટરના 60 રૂપિયા. પણ 1 વર્ષ એમને એમ રહે, બગડે નહીં. સ્ટીલની નહીં, પાણીની વાત છે. પાણી બોટલની વાત નથી. બોટલ લેવા નહીં, પાણી. પાણી પાણી હો ખરું. શું થાય પાણી મહારાજ 1 વર્ષ સુધી? બગડે નહીં એવું. 1 વર્ષે જ પાણી બગડે નહીં. બોટલ દવા ભરી લેવી રાખો હોય, એની expiry 1 વર્ષની. ક્યાં દવા 1 વર્ષ ચાલે. એમની એની અંદર જે પાણી ભરતી હતું પાણી 1 વર્ષ સુધી ના બગડે? પાણી ના બગડે. તો બોટલ ના બગડે? પાણી જોરદાર કહેવાય. બોટલની કિંમત નથી, એ પાણીની પ્લાસ્ટિકની વેલિડિટી. તમે વરસાદનું પાણી ભરે રાખો ને હવે 1 વર્ષ સુધી કશું ના થાય. એમાં એક પોરો નાખો. જેવું હોય તેવું. ગંગા નદીનું પાણી